વહાલા સૌ સંતો ભક્તો મુક્તોને આ નવા વર્ષના નવલા દિવસોમાં હૈયાના હિતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, જીવનમાં જેનું મહત્ત્વ હોય ત્યાં જ આપણું મન રેમા કરે છે. ભગવાનનું મહત્ત્વ સમજાય તો જ ભગવાનમાં મન રહે અને ભગવાનની મૂર્તિમાં આપણો આત્મા રેમા કરે. મેં વાંચ્યું હતું કે મેન્ટેનન્ટ શહેર દેશમાં આજથી 125 વર્ષ પહેલાં 110 માળનું બિલ્ડિંગ હતું. એ જમાનામાં એ વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ ગણાતું હતું. હજારો ને લાખો લોકો એની મુસાફરી લેતા હતા અને ત્યાંનો એક દિવ્ય આનંદ માણતા હતા. અને એ 110 માળના બિલ્ડિંગની દેશની આવક પણ અઢળક હતી. જ્યારે વ્યક્તિની કંઈક પ્રગતિ થાય ત્યારે સાથોસાથ દ્વેષ રાગ જન્મતા જ હોય છે. આ બિલ્ડિંગ આતંકવાદીઓના નજરમાં આવ્યું અને એક દિવસ આતંકવાદીઓએ આ બિલ્ડિંગ ઉપર એટેક કર્યો. એના નીચેના જ માળમાં એક સાથે 4 બોમ્બ મૂકી દીધા અને આજથી સમથિંગ 25-30 વર્ષ પહેલાં 1992માં એ બોમ્બ ધડાકા થયા. તો એ બોમ્બ ધડાકા એટલા બોમ્બ મજબૂત હતા અને તાકાતવર હતા કે એને કારણે એ બોમ્બને જે પાયો હતો ફાઉન્ડેશન એમાં 35-40 ફૂટ ઊંડા ખાડા પડી ગયા. પરંતુ બિલ્ડિંગના માત્ર 2 જ માળને નુકસાન થયું, બિલ્ડિંગ પડ્યું નહીં. સંશોધકોએ સંશોધન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એ બિલ્ડિંગના જે પાયા હતા, ફાઉન્ડેશન હતું, એ નહોતું આરસીસીનું, નહોતું પથ્થરોનું, એના પાયામાં મૂક્યું હતું શીશું અને શીશાથી બનાવેલું આખું હતું. એટલે ઊંડા ખાડા થયા પણ ખભળ્યું નહીં. આ જ રીતે આપણો આધ્યાત્મિક માર્ગમાં પણ એવું જ છે કે જેટલું સમહિમ નિષ્ઠા રહે એટલું આપણું આધ્યાત્મિક જીવનનું શીશારૂપી ફાઉન્ડેશન બહુ મજબૂત થાય. જેના જીવનમાં મહિમાના વિચારો સતત રમતા રહે છે એ ભગવાનને, ભગવાનના સંતો ભક્તો માટે સર્વસ્વ કરી શકે છે. એક વ્યક્તિ આજીવન અખંડ રહે છે અને એક વ્યક્તિના જીવનમાં ટુકડા પડે છે. તો બેની વચ્ચે ફરક શું છે? તો માત્ર ફરક છે મહિમાના વિચારનો. એક દિવસના ગંગારામ દવે ભગવાન સ્વામિનારાયણ એના ગરુડના ઈંડા જેવા ગોડલા જોડેલા ગાડે બેસી ગઢપુર આવતા હતા અને રસ્તામાં ભગવાને એવું કહ્યું કે ગંગારામ, આ બળદિયા તો અમારે ગાડે જૂતે એવા છે. જેવા એ બોલ્યા ત્યારથી એના મનમાં વિચાર લાગી ગયો કે ઓહો, ભગવાનને ગાડે જૂતે એવા બળદ મારે કેમ રખાય. ગઢપુર પહોંચ્યા અને પછી તરત જ એ બળદની રાશ ભગવાન સ્વામિનારાયણના હાથમાં સોંપતા બોલ્યા કે મહારાજ, આજથી આ ગાડું, આ બધા બળદિયા, 2 બળદિયા અને હું ગંગારામ ત્રણેય તમને સમર્પણ છે. એક વ્યક્તિ ખાલી મહારાજ બોલે તો કે મારા ભાગ્ય ક્યાંથી કે ભગવાનના ઉપયોગમાં આવું. આ છે મહિમાનો વિચાર. આ મહિમાનો વિચાર જ્યારે અંતરમાં રમતો હોય ત્યારે એના દિલમાં ભગવાન કે ભગવાનના સંતને અર્થે સર્વસ્વ કરવાની ખુમારી ચડે છે. આવો જ પ્રસંગ જ્યારે ગઢપુરનું મંદિર ચાલતો હતો ત્યારે બીજો જ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા અને એ જ વખતે વેળાવદરના રૂડા પટેલ એ બળદગાડું લઈને આવેલા અને ભગવાન સ્વામિનારાયણે એમને એવું કહ્યું કે હો, આ બળદ તો અમારી સેવામાં કામમાં લાગે એવા છે. એટલે રૂડા પટેલ ઉઠીને ચાલતા જ થઈ ગયા. એને એમ થયું ભગવાનનું મારા બળદમાં મન બગડ્યું છે. હવે ભગવાનનું તો મન નહોતું બગડ્યું, ભગવાનની દિલમાં તો એવી ભાવના હતી કે આ રૂડા પટેલનું જો ગાડું બળદ અમારા કામમાં આવે તો અમે એનો આખા પરિવાર સાથેનો ઉદ્ધાર કરી નાખીએ. પણ અમહિમાનો વિચાર હતો તો તરત જ ઉઠીને હાલતા થઈ ગયા
અને બીજાને પણ કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ ભગવાન તો કંઈક સારું ભાળે એટલે તરત જ કે આ તો અમારા ઉપયોગમાં આવું સીધું માગે જ છે, કોઈ વિચારતા નથી કે અમારા પરિવારનું શું થાય, કુટુંબનું શું થાય. થોડો સમય ગયો, ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા. પછી એમના મનમાં વિચાર આવ્યો કે હો, ભગવાને મારી પાસે માગ્યા હતા અને હું આપી ન શક્યો. જો મહિમાના વિચારો નહોતા ત્યારે એના અંતરમાં કેવી વિચારધારા હાલતી હતી, અને જ્યારે મહિમા થયો, પ્રેમ થયો, ત્યારે કેવો વિચાર આવે કે ભગવાનને માગ્યા હું આપી ન શક્યો. પછી તો એને એક પછી એક ઇતિહાસ એવું નોંધે છે કે એને 10 જોડ બળદ ભગવા ગઢપુરમાં અર્પણ કર્યા. પણ મનમાં એવું રહ્યા કરતું હતું ભગવાને માગ્યા અને મેં ના આપ્યા. પછી એક દિવસ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે દર્શન દીધા. આર્ય આચાર્ય રઘુવીરજી મહારાજ હતા, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો ભક્તો હતા, અને કીધું કે રૂડા પટેલ, તમારા અમે એક માગ્યા હતા ત્યારે ન આપ્યા, પણ તમે 10 આપ્યા. એ 10 જોડ બળદ અમારે પાસે પહોંચી ગયા છે, અમને મળી ગયા છે. એમ કહીને મહારાજે બળદ પણ એને દિવ્ય રૂપે દેખાડ્યા અને કહ્યું કે તમારા દિલમાં ભાવના હતી કે જો મેં આપ્યા હોત તો અમારે 71 પેઢીનો ઉદ્ધાર થાત. પણ મહારાજ કે અમે તમને વરદાન આપીએ છીએ કે જાઓ, તમારી 71 પેઢીનો અમે ઉદ્ધાર કરશું. જ્યારે ગંગારામ જેવા ભક્તોને અખંડ મહિમાના વિચાર હતા તો અખંડ અંતરમાં આનંદ હતો. રૂડા પટેલના દિલમાં થોડીવાર મહિમાના વિચારોની ઓટ આવી તો મૂંઝવણ થઈ. પાછી ભરતી આવી તો હતા એને ત્યાં પહોંચી ગયા અને ભગવાન દિવ્ય રૂપે દર્શન આપીને એની અનુભૂતિ કરાવી. માટે આપણા અંતરમાં અખંડ સમહિમ નિષ્ઠા અને સમહિમ ભક્તિ રહેમા કરે તો જીવનમાં હંમેશા ચડતો ને ચડતો રંગ રહે. માટે આજના નવલા દિવસે આ સર્વે મુક્તો અને ભક્તોના ચરણોમાં પ્રાર્થના છે કે મારા અને તમારા આપણા સૌના અંતરમાં અખંડ ભગવાન અને ભગવાનના ભક્તોના મહિમાના વિચારો રમતા રહે, દિવ્યતાના વિચારો રમતા રહે, પ્રેમ ભક્તિના વિચારો રમતા રહે. એવી આપણામાં શક્તિ, ભક્તિ અને આંતરિક શુદ્ધિ વૃદ્ધિ થાય એવી મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.